નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો D24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। પાકિસ્તાન જેલમાં કેદ ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનો મોત મામલો। માછીમારનો મૃતદેહ માદરે વતન લવાયો, પરિવારની મૃતદેહ સોંપતા કરુણ દ્રશ્યો સર્જાયા। પાક જેલમાં કેદ ભગાભાઈ બાંભણિયા ગત જાન્યુઆરીની 16 તારીખે મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું હતું। અત્યારે ફિશરીઝ વિભાગ દ્વારા મૃતદેહ માદરે વતન લાવ્યા। માછીમાર ભગા પરબત બાંભણિયા બીમારી કારણે મોત થયું હોવાનું સામે આવ્યું। લાંબા સમયથી પાકિસ્તાન જેલમાં બીમાર હતા। મૃતક માછીમારનો પાકિસ્તાનથી બીમાર અને સાંકળથી બાંધેલી હાલતમાં એક વિડીયો અગાઉ આવેલો। D24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। નામ મકરાણી ઓનરેજ અબ્દુલ કરીમ છે। હાલ હું જાફરાબાદ ફિશરીઝ કચેરી ખાતે ફરજ બજાવું છું। अच्छा सर, आज डेड बॉडी આવી છે, કોની ડેડ બોડી છે, ક્યાં હતી, શું આખો મામલો છે? આ ડેડ બોડી છે શ્રી બાંભણિયા ભગાભાઈ પરબતભાઈની છે અને વાઘા અટારી બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી, તેમને બોડી હેન્ડઓવર કરવામાં બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે। સર, અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે, શું છે? ને પીએમ રિપોર્ટ ને બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું ને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં આવશે। સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમ નોટની અંદર છે। અચ્છા, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું की જાણકારી હતી? 16/1/2024 રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી। ઓકે, હવે એક હિન્દી। ઓકે, સાહેબ, આપનો પરિચય? મારું નામ નરેશભાઈ ભગવાનભાઈ કામળિયા, સરપંચ પ્રતિનિધિ ચીખલી ગામ। અચ્છા નરેશભાઈ, શું કહેશો, આજે ભગાભાઈની ડેડ બોડી આવી છે? આજે ભગાભાઈની ડેડ બોડી ખૂબ જ દુઃખદ ભર્યું રહસ્ય છે। જેમ કે અમારા ગામના ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા, પરંતુ ઘણા સમયથી શું થયું કે ભગાભાઈનો અંદાજે 1.5 મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી। એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે, અમે પણ રજૂઆત કરી છે, તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે। તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે અને પરત ચીખલી ગામ મોકલવામાં આવે। એક હિન્દી।